ન્યૂઝના પ્રાયોજક છે મેટ્રો શૂઝ। નમસ્કાર, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વરમાં 3 અલગ અલગ જગ્યાએથી દારૂ ઝડપી પાડતી પોલીસ। અંકલેશ્વરની પીઆઈ કંપની નજીક હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલ ટેમ્પા સાથે ચાલક ઝડપાયો। શેરડીની બાંડીની આડમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો કબજે કરાયો। પોલીસે 1,91,000નો વિદેશી દારૂ અને ટેમ્પો મળી કુલ 3,41,000નો મુદ્દામાલ કબજે કર્યો। અંકલેશ્વરના જૂના છાપરા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલસીબી। 3 ઈસમો ફરાર। પોલીસે 1,86,000નો મુદ્દામાલ કબજે કર્યો। અંકલેશ્વરના હવા મહેલ પાસેથી રિક્ષામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। શહેર પોલીસે 66,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો। 2 ઈસમો ફરાર। અંકલેશ્વરની પ્રતિન પોલીસ ચોકીનું જિલ્લા પોલીસ વડાના હસ્તે લોકાર્પણ કરાયું। અંકલેશ્વર ખરોડ વચ્ચેના હાઈવે પર પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી ટેમ્પામાં શેરડીના આડમાં વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડી કુલ 3,41,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર તાલુકા પોલીસની ટીમ પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સુરત તરફથી એક ટેમ્પો નંબર GJ06T3307માં શેરડીની બાંડીની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ભરૂચ તરફ જઈ રહ્યો હોવાની બાતમીના આધારે નેશનલ હાઈવે પર બાકરોલ બ્રિજ નજીક પીઆઈ કંપની પાસે વોચ ગોઠવી હતી। દરમિયાન આ ટેમ્પો આવતા તેને રોકી તપાસ કરતા શેરડીની બાંડીના જથ્થાની આડમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। તાલુકા પોલીસે ટેમ્પા ચાલકની અટકાયત કરી પૂછપરછ કરતા તે ઇમરાન રવિઉલ્લા ખાન અને તે અંકલેશ્વરના કાપુદ્રા વિસ્તારમાં હાઈવેની બાજુમાં આવેલ પ્રતિષ્ઠા રેસિડેન્સીમાં રહેતો હોવાનું જણાવ્યું હતું। પોલીસે 1,91,000ની કિંમતની વિદેશી દારૂની 1,740 સંગ બોટલ અને 1,50,000ની કિંમતનો ટેમ્પો મળી કુલ ₹3,41,000નો મુદ્દામાલ કબજે કરી ટેમ્પા ચાલક ઇમરાન રવિઉલ્લા ખાનની સઘન પૂછપરછ કરતા આ જથ્થો કાપુદ્રા વિસ્તારમાં રહેતો ફરાર કુખ્યાત ઇદ્રીસ શેખનો હોવાનું જણાવ્યું હતું। પોલીસે ગુનો નોંધી બુટલેગર ઇદ્રીસ શેખને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। ભરૂચ એલસીબી ટીમે અંકલેશ્વરના જૂના છાપરાની સીમમાં રેડ કરી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો। જોકે કાસિયાનો બુટલેગર અને તેના 2 મળતિયાઓ ફરાર થઈ જતા પોલીસે 1,46,000નો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સૂત્રે માહિતી મુજબ ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન અંકલેશ્વર તાલુકાના જૂના છાપરા ગામની સીમમાં કાસિયા ગામના બુટલેગર કરણ જયસિંહભાઈ વસાવા વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે અને સગેવગે કરવાની ફિરાકમાં હોવાની બાતમીના આધારે રેડ કરતા કરણ વસાવા તથા તેની સાથેના બીજા 2 ઈસમો એક્ટિવા મૂકી ભાગી છૂટ્યા હતા। પોલીસે 1,46,000 ઉપરાંતની વિદેશી દારૂની 996 નંગ બોટલ અને 40,000ની એક્ટિવા મળી કુલ 1,86,000નો મુદ્દામાલ કબજે કરી બુટલેગર કરણ વસાવા તથા તેની સાથેના 2 ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ગુનો દર્જ કરાવ્યો હતો। પોલીસે ગુનો નોંધી ત્રણેયને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। અંકલેશ્વર શહેર પોલીસે હવા મહેલ વિસ્તારમાં રિક્ષામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કુલ 66,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ફરાર 2 ઈસમોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરના પિરામણ પાસેના હવા મહેલ પાસેથી શહેર પોલીસે બાતમીના આધારે રિક્ષા નંબર GJ16AT3226માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। જો કે રિક્ષા ચાલક અનસ શેખ અને ઇમરાન શાહ દિવાન રિક્ષા મૂકી ફરાર થઈ ગયા હતા। પોલીસે 16,800ની કિંમતની વિદેશી દારૂની 96 નંગ બોટલ અને 50,000ની રિક્ષા મળી કુલ 66,800નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી ફરાર બંને ઈસમોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। અંકલેશ્વર શહેર પોલીસ મથકની હદમાં આવતી તેમજ શહેર અને જીઆઈડીસીને જોડતી પ્રતિન પોલીસ ચોકીને જીર્ણોદ્ધાર કર્યા બાદ આજરોજ જિલ્લા પોલીસ વડા ચુડાસમાએ તેની લોકાર્પણ વિધિ કરી હતી। અંકલેશ્વર શહેર પોલીસ મથકની હદમાં આવતી તેમજ શહેર અને જીઆઈડીસીને જોડતા પ્રવેશદ્વાર પાસે પ્રતિન પોલીસ ચોકીનો અંદાજે ₹15 લાખના ખર્ચે જીર્ણોદ્ધાર કરવામાં આવી છે, જેની લોકાર્પણ વિધિ આજરોજ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતા હેઠળ સંપન્ન કરવામાં આવી હતી।
આ સમારંભ દરમિયાન નવનિર્મિત અદ્યતન પોલીસ ચોકીના જીર્ણોદ્ધારમાં સહયોગ આપનારા વિવિધ દાતાઓ પરત્વે ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો. આપણે આ જિલ્લામાં ખાસ કરીને ઘણા બધા ઉદ્યોગ ગૃહો છે, નાનાથી લઈ મોટા સ્કેલના, અને વખતો વખત CSR જે તો કાયદાથી પ્રસ્થાપિત થયેલી વસ્તુ છે એના થકી આપણે ઘણી બધી હેલ્પ મળતી હોય છે, અને એના જ પરિપાક રૂપે આ સુંદર મજાની ચોકીનું નિર્માણ થયું. સોરી, આપને કહેવાનું રહી ગયું, મને તો મારા પીઆઈ કીધું કે તમારો પોલીસ આપ સૌનું સન્માન કે એવું મારું ધ્યાન ઉપર નહીં હતું, ને મારા કારણે આપ લોકોને લગભગ કલાક બેસવું પડ્યું, એ બદલ હું દિલગીર છું. અમારા ટાઈમે અમારે આવી જવું જોઈએ. એટલી બદલી મને તો એવું જ હતું કે અમારો પોલીસનો જ પ્રોગ્રામ છે, નાનો એવો પ્રોગ્રામ છે. પણ પીઆઈ અમીનને પણ ખૂબ ધન્યવાદ, અને સમગ્ર એની ટીમને, તમામ PSI તમામે જે યોગદાન આપ્યું છે. ઇવન સીસીટીવી એ પોલીસની ત્રીજી આંખ છે. એવી રીતે આપ સૌ જાણો છો, રાજ્ય સરકારનો એક બહુ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, લગભગ 1000 કરોડનો, સેફ એન્ડ સિક્યોર ગુજરાત. અત્યારે રાજ્યના તમામ જિલ્લા હેડક્વાર્ટર્સ અને 6 પવિત્ર યાત્રાધામોને આવરી લઈ અને સીસીટીવી લગાવે છે. સીસીટીવી લાગશે એક જગ્યાએ, સીસીટીવી એટલે 10 પોલીસનું કામ કરશે. રાઉન્ડ ધ ક્લોક સતત એનું મોનિટરિંગ થાય એટલે ગુનેગારને એક પ્રકારનો ડર લાગશે, જેથી કાયદો વ્યવસ્થા અને ગુનાહિત પ્રવૃત્તિ ઉપર અંકુશ આવશે. આ પ્રસંગે જિલ્લાના 4 DYSP, તમામ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રાયના નવા નિર્દેશથી કેબલ અને DTH ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યા છે, જે અંગેની માહિતી આપવા GTPL દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાય દ્વારા ફ્રી ટુ એર ચેનલના પેકેજ ઉપરાંત વિવિધ ગ્રુપની ચેનલોની પસંદગી ગ્રાહકો દ્વારા કરવાની અને તે મુજબ કેબલ ઓપરેટરોને પ્રસારણ પહોંચાડવાના નિર્દેશ ટ્રાય દ્વારા આપવામાં આવ્યા છે. કેબલ ઓપરેટરોને ટ્રાયના આદેશથી સર્જાયેલ સ્થિતિ અને તેના અમલની માહિતી આપવા માટે ભરૂચના નીલકંઠ ઉપવન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે GTPLના રાહુલ વટરૂકર, મયંક વસી, મોહિત નારંગ, સિલિંગ ચાંપાનેરિયાએ ઉપસ્થિત રહી ઓપરેટરોને માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં GTPLના ભરૂચના કેબલ ઓપરેટરો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ અટકાવવા ઉચ્ચ અધિકારીઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર સિવિલ ડિવિઝન પોલીસ મથકમાં ફેસબુક ઉપર મહિલાના બીભત્સ ફોટા અપલોડ કરવા અંગેનો ગુનો નોંધાયો હતો, જેની તપાસ કરતા LCB ઇન્ચાર્જ PI ઝાલાએ આ ગુનાનો આરોપી ભુજના મોટા રેહા ગામનો સતુભા સોમાભા જાડેજા હોવાનું જણાવી સાયબર ક્રાઇમની ટીમને ભુજ ખાતે મોકલી હતી. ભુજ ખાતે સાયબર સેલની ટીમે આરોપી સતુભા સોમભા જાડેજાના ઘરે સ્થાનિક પોલીસ કાફલા સાથે છાપો માર્યો હતો. પોલીસ ટુકડીએ છાપો મારતા આરોપીએ ધરપકડથી બચવા માટે પોતાના ઘરને આગ લગાડી દીધી હતી. આગ બેકાબૂ બનતા સાયબર ટીમ તેમજ સ્થાનિક પોલીસે ભારે જહેમત બાદ ઘરનો દરવાજો તોડી આરોપી તેમજ તેની માતા, બહેન તેમજ ભાઈને સહી સલામત રીતે બહાર કાઢ્યા હતા. આ અંગે ભુજ જિલ્લાના પદ્ધર પોલીસ મથકમાં આરોપીની માતાએ ફરિયાદ આપતા ત્યાં આરોપી વિરુદ્ધ અલાયદો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. ભરૂચ સાયબર ટીમે આરોપીને ઝડપી પાડી તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી માટે ભરૂચ C ડિવિઝન પોલીસ મથકમાં સોંપ્યો હતો. આરોપીએ ધરપકડથી બચવા માટે પોતાના જ ઘરને આગ લગાડવાની કોશિશ કરેલી અને પોતાના ઘરના સભ્યોનો જીવ જોખમમાં મૂકેલો. આ બાબતે LCBની ટીમને જરૂર જણાતા આગ વધુ બેકાબૂ બનતા તેઓએ ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી અને સલુકાઈપૂર્વક એના ઘરના સભ્યોને નુકસાન ન પહોંચાડે એ રીતે આરોપીને એરેસ્ટ કરેલો. આ બાબતે એક વધારાનો ગુનો પદ્ધર પોલીસ સ્ટેશન ખાતે કચ્છભુજમાં પણ દાખલ કરવામાં આવેલો છે. આરોપી પોલીસ તપાસમાં જે પ્રમાણે સહકાર આપે કે ન પણ આપે તો પછી એના રિમાન્ડ લેવાની પણ પ્રક્રિયા અમે કરીશું. આ દરમિયાન અત્રેના ભરૂચ જિલ્લા ખાતે એક IPC 292-354D આ ઉપરાંત IT એક્ટના 66C અને 67 મુજબ એક ગુનો નોંધવામાં આવેલો છે અને આ સિવાય આરોપીએ આવી કોઈ બીજી કામગીરી કરી હોય તો એની પણ તપાસ હાલ ચાલુમાં છે. ગુજરાત મોલે સલામ ગરાસિયા એસોસિએશન ભરૂચ શાખાના ઉપક્રમે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગરાસિયા સમાજના સંગઠન અંગે પણ ચર્ચા વિચારણા કરાઈ હતી. ભરૂચ જિલ્લામાં ગરાસિયા સમાજના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે, ત્યારે ગુજરાત મોલે સલામ ગરાસિયા એસોસિએશન ભરૂચની મહત્વની ચિંતન શિબિર યોજાઈ હતી. સબર રેસિડેન્સી ખાતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું આયોજન રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદસિંહ રાણા અને સબર ગ્રુપના ડાયરેક્ટર રફીક અહેમદ રાણાએ કર્યું હતું. ચિંતન શિબિરમાં સમાજના વિકાસ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ચિંતન શિબિરમાં મોલે સલામ ગરાસિયા સમાજ ગુજરાત ખાતે એમની શું સ્થિતિ છે
તેની વસ્તી ગણતરી કરી અને રાજ્યના વિકાસમાં મોલ ઇસ્લામ ગરાસિયા સમાજ શું ફાળો આપી શકે તેની ચર્ચા કરવામાં આવી. મોલ ઇસ્લામ સમાજના જે આર્થિક ગરીબ અને નબળા વર્ગો છે તેને ઉચ્ચ શિક્ષણ માટે કેવી રીતે મદદ કરવી તેની ચર્ચા વિચારણા કરવામાં આવી. તથા સમાજની અંદર જે લોકો IPS અને IAS બનવા માંગતા હોય તેના માટે એક શિક્ષણની એક શિબિરનું એ પણ એક આયોજન કરીશું. એ આગામી દિવસોની અંદર આખા ગુજરાતની અંદર અમે આખા અમારા મોલ ઇસ્લામ સમાજનો સર્વે કરી અને અમારો સમાજ કેટલો લગભગ અમારા ગુજરાતની અંદર લગભગ 900 ગામ છે અમારા. એ 900 ગામની અંદર અમારા સમાજ રાજ્યના વિકાસમાં શું ફાળો આપી શકે તે માટે આજે એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આર્થિક નબળા લોકોને કેવી રીતે અમે સહાય શિક્ષણ ક્ષેત્રે કેવી રીતે સહાય પૂરી પાડીએ તે માટેની ચર્ચા વિચારણા કરવા આવી. આગામી નર્મદા જયંતિ નિમિત્તે અનેકવિધ ધાર્મિક સામાજિક કાર્યક્રમોનું આયોજન વિવિધ સ્થળે કરવામાં આવ્યું છે. ભરૂચના જાડેશ્વર સ્થિત વિશ્વ ગાયત્રી બ્રહ્મપીઠ અલગધામ ખાતે તારીખ 5/2/2019 થી 12/2/2019 દરમિયાન નર્મદા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત તારીખ 5/2/2019 થી 11/2/2019 દરમિયાન શ્રી સૂર્ય મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પ્રારંભે તારીખ 5/2/2019 રોજ બપોરે 2 કલાકે જલારામ મંદિરથી શોભાયાત્રા નીકળશે. શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી અલગગીરીજી મહારાજ દરરોજ બપોરના 3 થી સાંજના 6:30 કલાક દરમિયાન તેઓની રસાળ શૈલીમાં કથાનું રસપાન કરાવશે. તારીખ 11/2/2019 સોમવારે રાત્રે 9 થી 12 કલાક દરમિયાન ખ્યાતિપ્રાપ્ત લોકસાહિત્ય કલાકાર અભયસિંહ રાઠોડના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. તો તારીખ 12/2/2019 રોજ સવારે 8 થી સાંજના 4 કલાક દરમિયાન શ્રી 51 કુંડી અને શ્રી સૂર્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 12/2/2019 રોજ નર્મદા જયંતિના દિને મેડિકલ કેમ્પ ઉપરાંત સાંજના 5 થી 7 કલાક દરમિયાન 1.25 લાખ દીવડાની મહાઆરતી, અન્નકૂટ, આતશબાજી, ભજન, મહાઅભિષેક, સાડી અર્પણ જેવા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના કુકરવાડા સ્થિત ત્રિગુણાતીત ધ્યાન સેવા આશ્રમ ખાતે સ્વામી લોકેશાનંદજીના સાનિધ્યમાં પણ નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવનાર છે. તારીખ 12મી ફેબ્રુઆરીના સવારે 8:30 કલાકે નર્મદા મહાયજ્ઞ, 12:30 કલાકે પ્રસાદી, સાંજે 5:30 થી 6:30 સત્સંગ, 6:30 કલાકે 5101 દીવડાની મહાઆરતી તથા રાત્રે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પણ ભરૂચના વિવિધ આશ્રમો, મંદિર ખાતે પણ નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવનાર છે. કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી ખાતે માઇક્રોફિક્શનની મહેફિલ યોજાઈ હતી. ભરૂચની કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીના સહયોગથી વોટ્સઅપ સર્જન ગ્રુપના સાનિધ્યમાં લાઇબ્રેરી ખાતે માઇક્રોફિક્શનની મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વોટ્સઅપ ગ્રુપના જિજ્ઞેશ અધ્યારુએ માઇક્રોફિક્શન અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત આ પ્રસંગે માઇક્રોફિક્શન વિશે માહિતી, ચર્ચા અને પઠન પણ કરાયું હતું. જિજ્ઞેશભાઈએ લાઇબ્રેરીના સ્થાપક ગૌતમભાઈ ચોકસીનો આભાર માનવા સાથે ભરૂચમાં આવી સરસ સાહિત્યની પ્રવૃત્તિ થતી રહે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિરલબેન વ્યાસ અને પારસ હેમાણીએ કર્યું હતું. માઇક્રોફિક્શન વિશે આપણે શરૂ કર્યું 2016માં અને જ્યારે 2017માં અહીંયા સંવાદ કર્યો ત્યારથી લઈને આજ સુધી ઘણું બધું લખાયું છે. સર્જન સિવાય પણ ઘણું લખાયું છે. હમણાં જ નવનીત સમર્પણમાં એક લેખ હતો જાન્યુઆરીમાં, જેમાં ખૂબ સરસ વાતો કરાઈ અને એ આપણા જે દ્રષ્ટિકોણ છે, આપણા જે સમજણ છે એને પૂરેપૂરી રીતે સમાંતર ચાલે છે. એ ક્યાંક આપણી સમજણને બળ પૂરું પાડે છે અને ક્યાંક સપોર્ટ આપે છે. અને એ રીતે હજી જો બીજા લેખકો, સર્જનની બહારના પણ મિત્રો માઇક્રોફિક્શન લખે છે, ઘણીવાર માઇક્રોફિક્શન નથી હોતી પણ લખે છે. એ રીતે જો આગળ વધતા રહ્યા તો એક સાહિત્ય સ્વરૂપ તરીકે માઇક્રોફિક્શનને એસ્ટાબ્લિશ થવામાં હવે વધારે વાર ન લાગવી જોઈએ એવું મને લાગે છે. ભરૂચ નગરપાલિકામાં પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી. તેઓએ જન્મદિવસ નિમિત્તે પાંજરાપોળ ખાતે જઈ ગૌમાતાનું પૂજન કરી ઘાસ ખવડાવ્યું હતું. તેમજ વ્યાયામ શાળામાં જુડોના 8 કોસ્ચ્યુમ આપ્યા હતા. આમ તેમણે અનોખી રીતે જન્મદિનની ઉજવણી કરી હતી. બે 2011થી પાંજરાપોળના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈની પ્રેરણાથી અમારો જન્મદિવસની ઉજવણી અમે અહીંયા પાંજરાપોળ ખાતે ઉજવીએ છીએ. આ પહેલાં અમે આલી પાંજરાપોળમાં હતું ત્યાં કરતા હતા, ત્યારબાદ આ નવું પાંજરાપોળ ત્યાં પ્રસ્થાપિત થયું છે, ત્યાં આગળ કરીએ છીએ. આજે જન્મદિવસ નિમિત્તે અમારા વિસ્તારમાં આવેલા બટુના અખાડામાં જે જુડોના ખેલાડીઓ માટે ટ્રેકનો અભાવ હતો તો જન્મદિવસ નિમિત્તે મેં અહીંયા અમારા પિનાકીનભાઈ જે ટ્રસ્ટી છે તેમને મેં જુડોના ટ્રેક પણ આપ્યા છે. આ કહેવા પાછળનું તાત્પર્ય એ છે કે બીજા બધા પણ આ રીતે જન્મદિવસની ઉજવણી કંઈક ને કંઈક યાદગીરી રહે
ભારત હિન્દુસ્તાન ગાયને પણ માતા કહેતો હોય તો ગાય માતાની આપણે સેવા કરતા રહીએ. ગાય માતાનું મહત્ત્વ દિવસે ને દિવસે જે ઘટતું ગયું છે તે પાછું ભૂતકાળમાં જે પ્રમાણે હતું તે પ્રમાણે પ્રસ્થાપિત થાય એ જ અમારો હેતુ છે. આજે જન્મદિવસની જે બધાએ મને શુભેચ્છાઓ પાઠવી છે, બધાને આ તબક્કે હું એમનો ખૂબ ખૂબ આભારું છું અને એમને ખૂબ ખૂબ આભાર માનું છું. આમોદ તાલુકાના કેસલુ ગામે ગતરોજ રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ બ્રાહ્મણ ફળિયામાં રહેતા એક મકાનને નિશાન બનાવી 60,000 રોકડા તથા સોનાના દાગીના મળી કુલ રૂપિયા 2.10 લાખની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આમોદ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના કેસલુ ગામે બ્રાહ્મણ ફળિયામાં રહેતા અપૂર્વ મધુસૂદન ભટ્ટના મકાનમાં ગતરોજ રાત્રિના સમયે પરિવાર ઘસઘસાટ ઊંઘતો હતો ત્યારે તસ્કરો ઘરમાં પ્રવેશ કરી તિજોરીની ચાવી લાકડાના કબાટમાંથી કાઢી તિજોરી ખોલી તેમાં મૂકેલા સ્ટીલના ડબ્બા તથા પાકીટમાં મૂકેલ રોકડા રૂપિયા 60,000 અને ઘડિયાળના ખોખામાં મૂકેલા સોનાના દાગીના, સોનાની બુટ્ટી નંગ 2, કાનની સેર, બોરમાળા, અછોડો, વીંટી મળી 2.10 લાખની ચોરી કરી તસ્કરો રાત્રિના અંધકારમાં પલાયન થઈ ગયા હતા. સોનાની બુટ્ટી 2 નંગ, કાનની સેર 1 જોડ, બોરમાળા સોનાની 3 તોલાની, સોનાનો અછોડો 1 નંગ 1 તોલાનો, વીંટી 1 નંગ, 37,000 રૂપિયા કેશ, પછી 2,10,150 રૂપિયા કેશ, 60,000 રૂપિયા મજૂરોના. અંકલેશ્વર ગુરુકૃપા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોળી પટેલ સમાજનો દ્વિતીય યુવક યુવતી પરિચય મેળો અને પરિચય પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની ગુરુકૃપા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચી નાકા પાસે આવેલ રમણ મૂળજી વાડી ખાતે તળપદા કોળી સમાજનો લગ્નોત્સવ, યુવક યુવતીઓનો અને દ્વિતીય પરિચય મેળો તથા પરિચય પુસ્તિકા અને પરિચય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો સમાજના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્યથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પરિચય મેળામાં ભરૂચ જિલ્લાના કોળી પટેલ સમાજના યુવક યુવતીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને યુવક યુવતીઓને સમાજના આગેવાનોના હસ્તે પરિચય પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોળી સમાજના આગેવાન જમિયત પટેલ, નગરપાલિકાના ઉપપ્રમુખ નિલેશ પટેલ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ભરત પટેલ, ગુરુકૃપા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જિગ્નેશ પટેલ, ઉપપ્રમુખ મુકેશ પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ગુરુકૃપા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત હિન્દુ તરફના કોળી પટેલ સમાજનો લગ્નોત્સવ યુવક યુવતીઓનો બીજો પરિચય પુસ્તિકા તથા પરિચય સમારોહ આજરોજ મણિબા હોલ, રમણ મૂળજીની વાડી, અંકલેશ્વર ખાતે રાખવામાં આવેલ છે. જેમાં ટોટલ યુવતી 18 યુવતીઓએ ભાગ લીધો છે અને 28 યુવકોએ ભાગ લીધો છે. એમ ટોટલ મળીને 46 જેટલા યુવક યુવતીઓએ પરિચય સમારોહમાં ભાગ લીધો છે. એ બદલ યુવક યુવતીઓનો ગુરુકૃપા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ખૂબ ખૂબ આભાર માને છે. ગુરુકૃપા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણી સામાજિક, આર્થિક અને પર્યાવરણને લગતી ઘણી એક્ટિવિટી કરવામાં આવે છે, જેવી કે સ્વચ્છતા અભિયાન, રક્તદાન અને વૃક્ષારોપણ જેવી અનેક એક્ટિવિટી કરવામાં આવે છે. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. બાળકીના અપહરણના બનાવ અંગે નોંધાયેલ ગુનાનો આરોપી કે જે નાસ્તો ફરતો હતો તેને એલસીબી પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી પાડેલ છે. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અંગેની ઝુંબેશ ચાલી રહી છે. પાલેજ પોલીસ મથક ખાતે બાળકીના અપહરણ અંગે ગુના રજિસ્ટર નંબર 21/17 નોંધાયો હતો, જેનો આરોપી વિજય મંગાભાઈ વસાવા રહેવાસી ટંકારિયા નાસ્તો ફરતો હતો, જેને એલસીબી પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી પાડેલ છે અને પાલેજ પોલીસના હવાલે કરેલ છે. અંકલેશ્વર શહેર પોલીસે સુરતી ભાગોળ વિસ્તારમાં ગુજરાત હાઉસિંગમાં એક મકાનમાં જુગાર રમતા 5 ઈસમોને રંગે હાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરના સુરતી ભાગોળ હાઉસિંગમાં રહેતો જગજીતસિંહ સિકલીગરના મકાનના પ્રથમ માળે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે શહેર પોલીસે રેડ કરતા જગજીતસિંહ સિકલીગર સહિત 5 ઈસમોને ઝડપી પાડી અંક ઝડતીના અને દાવ પર મૂકેલ રોકડા રૂપિયા 46,500 કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરમાં 3 અલગ અલગ જગ્યાએથી દારૂ ઝડપી પાડતી પોલીસ. અંકલેશ્વરની પીઆઈ કંપની નજીક હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલ ટેમ્પા સાથે ચાલક ઝડપાયો. શેરડીની બાંડીની આડમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો કબજે કરાયો. પોલીસે 1,91,000નો વિદેશી દારૂ અને ટેમ્પો મળી કુલ 3,41,000નો મુદ્દામાલ કબજે કર્યો. અંકલેશ્વરના જૂના છાપરા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલસીબી.
3 ઈસમો ફરાર, પોલીસે 1,86,000નો મુદ્દામાલ કબજે કર્યો. અંકલેશ્વરના હવા મહેલ પાસેથી રિક્ષામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. શહેર પોલીસે 66,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો. 2 ઈસમો ફરાર. અંકલેશ્વરની પ્રતિન પોલીસ ચોકીનું જિલ્લા પોલીસ વડાના હસ્તે લોકાર્પણ કરાયું. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.